બદરિયા બદન વિરહિણિયાય. વર્ષા ઋતુની આગમનનું કેટલું સુંદર કીર્તન સખીજનો. એક એક શબ્દ સમજીએ પ્રભુ કૃપાથી. શ્રી ગોવર્ધનનાથ કી જય. બદરિયા બદન બિરહિણિયાઈ. ગોપી વાદળાઓ આવ્યા છે એને જોઈને કહે છે કે બદરિયા એટલે કે બાદલ, નાની નાની ઘટાઓ, બદન વધ કરવા માટે, બિરહિણી એટલે કે વિરહમાં તડપવા વાળી નારીઓ, વ્રજ વિરહિણીઓ, ગોપીઓ આઈ આઈ હે. ગોપી કહે છે કે આ નાની નાની બાદલીઓ, બાદલ ઘટાઓ જે છવાઈ રહી છે ને એ વિરહિણી અમારા જેવી કૃષ્ણ વિરહમાં તડપતી ગોપીઓનું બદન વધ કરવા માટે આવી છે વ્રજ ઉપર. બદરિયા બદન બિરહિણી આઈ. મારું મોર રતટ ચાટક પીક ચઢીને ગટેર સુનાઈ. મારું એટલે કે મારું રાગ જે યુદ્ધના સમયમાં વગાડવામાં આવે, એક ભયાનક, એક જોશ ભરેલો રાગ એટલે મારું. મોર, મોર એટલે કે મયુર, રટત રટી રહ્યા છે. ચાતક એટલે પપીહા પક્ષી અને પીક એટલે કે કોયલ. ચઢી નગ ટેર સુનાઈ, ચઢીને નગ એટલે પર્વત પર, ટેર પુકાર કરે છે, આવાજ કરે છે, સુનાઈ સુનાવી રહ્યા છે. કહેવાનો તાત્પર્ય મોર, ચાતક, પીક પક્ષીઓ જે પર્વત પર ચડી અને ગાઈ રહ્યા છે, ટેર સુનાવી રહ્યા છે. તો વિરહિણી ગોપીને પીડામાં કૃષ્ણ વગર એવું લાગે છે કે આ મારું રાગ, યુદ્ધનો રાગ ગાઈ રહ્યા છે. આજે એને આ પક્ષીઓનું બોલવું પ્રિય નથી લાગતું સખીજનો. આજે એને મારું રાગ, યુદ્ધનો, તાંડવનો રાગ લાગે છે કે આજે યુદ્ધ કરવા માટે આ બદલીઓ છવાયેલી છે એવું કહેવા માંગે છે. દામિની કર કર બાલ ગહે અરુષાયક બુંદ બનાઈ. જુઓ તો ખરા કેવી રચના છે સુરદાસજીની. દામિની એટલે કે વીજળી, કર હાથમાં, કર બાલ એટલે કે તલવાર ગહી પકડીને, અરુ અને શાયક બુંદ બનાઈ. શાયક એટલે બાણ, બાણની બુંદો બનાવી છે. વાદળીએ વીજળીઓ થાય છે તો લાગે છે કે વીજળીઓ નથી, તલવાર છૂટી રહી છે યુદ્ધની, અને જે બુંદો વર્ષી રહી છે તો એવું લાગે છે કે વાદળાઓએ બાણ તીરમાંથી બાણ વર્ષા કરી છે. શાયક એટલે બાણ, કરબાલ એટલે તલવાર. મનમત ફોજ જુરી ચહુદિસી તે વ્રજ સન્મુખ હિધાઈ. આહાહા. મન્મથ એટલે કે કામદેવ અને ફોજ એટલે સેના. જાણે ચહુદિસ ચારો દિશાઓમાંથી કામદેવની સેનાઓ આવી છે અને એ ગોપીઓ પર પ્રહાર કરી રહી છે, જેથી કરીને કામ બાણ રતિ, કામની પીડા, એના બાણ ગોપીના રોમ રોમમાં, અંગ અંગમાં કૃષ્ણ પ્રત્યેના અલૌકિક પ્રેમ જે છુપાયેલો છે એને જગાવી રહ્યા છે. એટલે કહે છે કે મન્મથ ફોજ, મન્મથ ફોજ, કામદેવની સેના ચારો તરફથી આવી અને ગોપીને હેરાન કરી રહી છે. વ્રજ સન્મુખ હેદાઈ. અને ક્યાં ઊભી છે, ક્યાંથી પ્રહાર કરે છે, તો કે વ્રજની સન્મુખ આવીને પ્રહાર કરી રહી છે. નદી સુભર સંદેશ ક્યાં પઠવું, બાટ ત્રિનન હુચાઈ. નદી શુભર એટલે નદી છે, જે યમુના નદી છે, શ્રી યમુનાજી છે, એ પાણીથી પૂરેપૂરા લબાલબ ઉપર સુધી ભરેલા છે. નદી સુભર સંદેશ ક્યો પઠવું, ક્યો એટલે કેસે, કેવી રીતે, પઠવું એટલે મોકલું. શ્રી કૃષ્ણને કેવી રીતે સંદેશ મોકલું? જે જલનો માર્ગ છે એ તો લબાલબ ઉપર સુધી પાણીથી ભરેલો છે, અને બાટ એટલે કે રસ્તો, ત્રિનન હુ એટલે ઘાસ પૂસથી, ઝાડીઓથી, જાડી ઝાખરાઓથી, બાટ ત્રિનન હુ છાઈ ઢાકેલો છે, છવાઈ ગયો છે. પાણીનો રસ્તો જલથી પૂરેપૂરો ભરેલો છે શ્રી યમુનાજી નદી, અને આખો રસ્તો જાડી ઝાખરાઓ, ડાળી ડાખડાઓથી છવાઈ ગયો છે. તો શ્રી કૃષ્ણને સંદેશો કેવી રીતે મોકલું એ ગોપીની વ્યથા આ કીર્તનમાં બતાવી છે. એક હમદીન હુતી કાનર બીનું
સો ઇન ગરજ સુનાઈ, એક એક તો અમે, હમ એટલે અમે, દિન દુખી છીએ, બેબસ છીએ, લાચાર છીએ, હુતી થી છીએ હતી, કાનર કાના બીનું વિના, એક તો અમે શ્રી કૃષ્ણ વગર, કાનર બીનું લાચાર હતી, સો ઇન ગરજ સુનાઈ, અને એમાં પણ આણે આવીને ગરજ સુનાવી, ગર્જના કરી છે. સુની ઘોષ બેર તકી હમસો, ઇન્દ્ર નિશાન બજાઈ. શુનો ઘોષ, શુની નથી, શુનો છે. શુનો એટલે સુના, ખાલીપન. ઘોષ એટલે આહીરોની બસ્તી, આહીરની વસ્તી એટલે વ્રજમંડલ. વ્રજમાં વધારે સંખ્યા કોની છે? આહીરોની છે, આહિરાણીઓની છે. તો શુનો ઘોષ, આહીરોની વસ્તીને, વ્રજમંડલને શુનો ખાલી જોઈ, કોના વગર? કૃષ્ણ વગર. ખાલી કઈ રીતે હોય? કૃષ્ણ વગર. બેર દુશ્મની, શત્રુતા, કોણ નિભાવી રહ્યું છે? શુનો ઘોષ બેર તકી હમસો, ઇન્દ્ર નિશાન બજાઈ. ઇન્દ્ર નિશાન, નગાડા, યુદ્ધનો સંચાર, સંદેશ, ડંકા, બજાઈ એટલે વગાડી દીધો છે. કૃષ્ણ વગરના વ્રજને જોઈને આજે ઇન્દ્ર એનું આગળનું જે વેર છે એ પૂર્ણ કરવા આવ્યો છે અને યુદ્ધના નગાડાઓ વગાડી દીધા છે, એવી વ્યથા ગોપીને લાગી રહી છે. સૂર્યદાસ પ્રભુ મિલહુ કૃપા કરી, અને છેલ્લે પોતાની વ્યથા, પ્રકૃતિનો સંદેશ જોઈને, સંદેશ કેવી રીતે મોકલાવો કૃષ્ણને એ વિચારી અને છેલ્લે સૂર્યદાસજી કહી રહ્યા છે કે ગોપી વિનંતી કરી રહી છે પ્રભુને, પ્રભુ મિલહુ કૃપા કરી, એ શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ કૃપા કરીને હવે મળો, નહીંતર હોતી હમારી धाई, बाकी હવે અમારો વધ, હોતી હો રહી હે હમારી ધાઈ, મૃત્યુ વિનાશ નક્કી છે. પ્રકૃતિએ નક્કી કરી લીધું છે કે કૃષ્ણ વગર હવે આ બધું સૂનું છે. હે પ્રાણનાથ, કૃપા કરીને મિલન કરો, બાકી હવે આ શરીરમાંથી, અંગોમાંથી પ્રાણ જવા નિશ્ચિત છે. એવું સુંદર વર્ષા ઋતુનું કીર્તન સુરદાસજીની રચના છે. બદરિયા બદન વિરહિણી, શ્રી ગોવર્ધન નાથ કી જય.